હું છું કીર્તિકા। અમે ગુજરાતી રેસિપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને ફટાફટ બની જતા એવા દહીંવડા બનાવીશું। દહીંવડા તો બધા બનાવતા જ હોય છે, પણ તેમાં ઘણી બધી પ્રોબ્લેમ થતી હોય છે કે દહીંવડા એકદમ સોફ્ટ અને મુલાયમ બનતા નથી। તો હું આજે તમને એકદમ પરફેક્ટ રીત સાથે દહીંવડાની રેસિપી શેર કરીશ અને સાથે જ ખૂબ જ ટેસ્ટી એવી બે ચટણી જે ઇન્સ્ટન્ટ બની જતી હોય છે। તો આ રેસિપી સાથે હું તમને ચટણી પણ શેર કરીશ અને વિડીયો જો ગમે તો પ્લીઝ લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો આજની આ રેસિપીની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા આપણે આ રીતે 1 કપ જેટલી અડદની દાળ લેવાની છે અને દાળને સારી રીતે ધોઈને અને પછી તેને 3 થી 4 કલાક માટે અથવા તો ઓવરનાઇટ માટે પણ પાણીમાં પલાળી રાખવાની છે। તો અહીંયા મેં આને 4 કલાક માટે પલાળી રાખેલી હતી। હવે આ દાળને આપણે ક્રશ કરવાની છે। હવે આપણે આ દાળને મિક્સરમાં ક્રશ કરી લેવાની છે। તો મેં અહીંયા જે મોટો જાર આવે તે લીધેલો છે, તેની અંદર આપણે દાળ એડ કરીશું। તો એક સાથે દાળને આપણે નહીં પીસીએ, અડધી અડધી કરીને આપણે દાળને પીસી લેવાની છે। તો પાણી જેટલું ઓછું બને તેટલું આપણે ઓછું એડ કરીને આને પીસીશું અને પછી જરૂર લાગશે એમ 1 થી 2 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરવાનું। પણ પહેલાં તો એમને તમારે ડ્રાય જ પીસી લેવાનું અને પછી પાછળથી જો જરૂર લાગે તો તમારે પાણી એડ કરવાનું। અને આને આપણે જે સોજી હોય દરદરી એટલું જ આપણે આને પીસવાનું છે। જો દરદરું હશે તો જે દહીંવડા છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। તો હવે આને આપણે ક્રશ કરી લઈશું। તો અહીંયા મેં દાળને પીસી લીધેલી છે। તો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરીને દાળને પીસવાની છે। તો અહીંયા મેં લગભગ 5 થી 6 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કર્યું હતું અને પછી આને પીસી લીધી છે। તો હવે આપણે આ બધું જ મિશ્રણ છે એને એક બાઉલમાં લઈ લેવાની છે। તો અહીંયા મેં જે દાળ પીસી છે એ દાળ આપણે જે સોજી જેમ દરદરી હોય એ રીતની જ આને પીસવાની છે। અને આને પીસવામાં પણ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે દાળ પીસીએ છીએ ત્યારે પહેલાં પાણી નથી એડ કરવાનું, કારણ કે જો તમે પહેલાં પાણી એડ કરીને એને પીસો તો દાણા અડધા ક્રશ થઈ જશે અને અડધા આખા રહેશે। તો તમને દાળ પીસવામાં પણ ટાઈમ જશે અને જે રીતનું તમને દાળ પીસવી છે તે રીતે નહીં પીસાય। તો અહીંયા પણ તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને ખૂબ જ ઓછા પાણીની જરૂર પડે એ પ્રમાણે જ આને આપણે બેટરને પીસીને રેડી કરવાનું છે। તો હવે આ બધું જ આપણે એક બાઉલમાં લઈ લેવાનું છે। તો હવે અહીંયા એક ખાસ સ્ટેપનું ધ્યાન રાખવાનું છે કે જો તમારે દહીંવડા એકદમ સોફ્ટ મુલાયમ બનાવવા હોય તો તમારે અહીંયા લગભગ 8 થી 10 મિનિટ માટે આ બેટરને એકદમ ફેંટવાનું છે। તો આપણે હાથેથી તમે ફેંટો અથવા તો ચમચીથી, પણ એક જ ડાયરેક્શનમાં આને ફેંટવાનું છે। જ્યારે અત્યારે આપણે આને હાથ લગાવીએ તો આ ખૂબ જ વજનવાળી દાળ લાગતી હોય છે, પણ જ્યારે તમે આને 7 થી 8 મિનિટ માટે ફેંટી લેશો અથવા તો 10 મિનિટ માટે તો આ એકદમ હલકું પડી જશે। તો આને એનો જે અત્યારે જે ક્વોન્ટિટી છે તેનાથી થોડુંક ડબલ થઈ જતું હોય એ રીતે એ ફૂલેલું લાગશે। તો આને 10 મિનિટ જરૂરથી તમારે ફેંટવાનું છે જો એકદમ સોફ્ટ અને મુલાયમ દહીંવડા જોઈતા હોય તો। હવે આને આપણે એક જ ડાયરેક્શનમાં આ જ રીતે ફેંટતા જઈશું। તો અહીંયા મેં એકદમ ફેંટી લીધેલું છે અને તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં આ દાળ ડબલ થઈ ગયેલી છે। હવે આને ચેક કઈ રીતે કરવું તો હું તમને બે રીતે બતાવું છું કે આ રીતે હાથમાં આપણે લઈએ ને આ રીતે ઊંધું કરીએ તો એક સહેજ પણ નીચે નથી પડતું, એટલે કે આ એકદમ ફ્લફી થઈ ગયું છે। અને બીજી એક ટ્રીક કે આપણે એક બાઉલની અંદર પાણી લેવાનું છે અને તેની અંદર પણ આપણે એક આ રીતે નાનો ડ્રોપ્સ એડ કરી લઈશું। જો એ ઉપર તરે તો આ પરફેક્ટ આપણે બેટરને ફેંટ્યું છે। તો આ જે વડા બનાવવાના છે દહીંવડા માટે, તો આ વડાનું જે બેટર છે એકદમ આ રીતનું ફ્લફી હોવું જોઈએ। પાણીની અંદર એકવાર આ રીતે ડ્રોપ્સ એડ કરીને ચેક કરી લેવું જેથી તમને ખ્યાલ આવે કે આ કેટલું ફ્લફી છે। તો બસ આ જ રીતે આને ફેંટી લેવાનું છે અને ક્વોન્ટિટીમાં પણ ડબલ થઈ ગયેલું છે। હવે આની અંદર આપણે લીલા મરચાં એડ કરીશું। આ ટોટલી ઓપ્શનલ છે, તમારે ના એડ કરવો હોય તો તમે ના એડ કરો, પણ આનાથી ટેસ્ટ જ્યારે આપણે દહીંવડા ખાતા હોય ત્યારે ખૂબ જ સરસ ટેસ્ટ આવતો હોય છે। એટલે મેં અહીંયા 2 નંગ ઝીણા સમારેલા લીલા મરચાં લીધેલા છે અને હવે અહીંયા મેં 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે। તો તેને આપણે થોડોક આ રીતે છીણીને એડ કરી લઈશું। અહીંયા તમારે ચપટી જેટલી હિંગ એડ કરવી હોય તો પણ તમે એડ કરી શકો છો। અહીંયા આપણે વડામાં મીઠું એડ નહીં કરીએ, જો તમારે એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો। હવે આને આપણે એકદમ હલકા હાથે જ મિક્સ કરવાનું છે, કારણ કે આની અંદર આપણે જે ફેંટીને એર તૈયાર કરીએ છીએ એ નીકળવી ના જોઈએ। જો એ નીકળી જશે તો પછી આપણા જે વડા છે એ સારી રીતે ફૂલશે નહીં અને ખાવામાં એકદમ સોફ્ટ નહીં બને। તો આને ફક્ત આપણે હલકા હાથે આ રીતે મિક્સ કરી લઈશું।
અને એ પણ એક જ ડાયરેક્શનમાં આપણે મિક્સ કરવાનું છે. હું મીઠું ક્યારે પણ દહીંવડામાં નાખતી નથી, પણ જો તમને નાખવું હોય તો તમે થોડુંક તમારા સ્વાદ પ્રમાણે અથવા તો ચપટી જેટલું મીઠું એડ કરી શકો છો. કારણ કે આ વડાને આપણે ઘણી બધી ચટણી સાથે અને મીઠા દહીં સાથે આપણે સર્વ કરતા હોઈએ છીએ, તો એને માટે હું અહીંયા જે મીઠું છે એ અવોઇડ કરું છું. તો બસ આ સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે ગરમ તેલની અંદર વડાને તળી લેવાના છે. અને વડા કઈ રીતે તળવા, તો આ રીતે આપણે હાથમાં લેવાનું છે બેટર, અને આ રીતે આપણે ડ્રોપ્સ એડ કરી લેવાનું છે. તો બસ આ જ પ્રમાણે આપણે વડાને તળવાના છે. તો ચાલો હવે આપણે તેલ ગરમ કરીને વડાને તળી લઈએ. તો અહીંયા મેં એક કઢાઈની અંદર તેલને ગરમ કરી લીધેલું છે. તો મીડિયમ તેલ ગરમ થયેલું છે અને ગેસની ફ્લેમ પણ મેં મીડિયમ જ રાખી છે. તો વડા આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાના છે. તો આપણે એક એક ડ્રોપ્સ એડ કરતા જઈશું. તો આ રીતે આપણે વડાને એડ કરવાના છે. તો એક સાથે વડા જેટલા આવે તેટલા આપણે એડ કરી લેવાના છે. તો આ રીતે ચમચાની મદદથી ઉપરની સાઈડમાં પણ આપણે તેલ એડ કરવાનું, જેથી ઉપર પણ ફટાફટ તળાવા લાગે. તો તમે જોઈ શકો છો કે વડા છે એ ફટાફટ ફૂલવા લાગ્યા છે અને સરસ રીતે બધી સાઈડમાં કલર આવે એ રીતે એની જ રીતે ગોળ ગોળ ફરીને આ તળાતા હોય છે. પણ આપણે આ રીતે ચમચાની મદદથી વચ્ચે વચ્ચે એને ફેરવતા જવાનું અને મીડિયમ ફ્લેમ ઉપર જ આને તળવાના છે. જો હાઈ ફ્લેમ ઉપર તળશો તો ઉપરથી તો કલર આવી જશે પણ અંદરથી કાચા રહેશે. તો આ વાતનું તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે. અને જે ફ્લેમ છે એ એકદમ સ્લો પણ ના હોવી જોઈએ, ફક્ત મીડિયમ ફ્લેમ ઉપર જ આને આપણે ફ્રાય કરીશું. તો આને લગભગ 3 થી 4 મિનિટનો ટાઈમ લાગી જશે. તો અહીંયા સરસ રીતે વડા તળાઈ ગયા છે. આ રીતે લાઇટ ગોલ્ડન કલરના થાય એટલા જ આપણે વડાને તળવાના છે. વડા જો તમે એનાથી પણ લાઇટ કરશો તો પણ ચાલે, પણ ડાર્ક કલરના વડા ક્યારે પણ ના હોય. એટલે આપણે આટલા જ વડા આપણે તળવાના છે, જેથી તેનું ઉપરનું લેયર મીડિયમ જ કડક થાય અને જ્યારે આપણે ખાઈએ ત્યારે ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે. હવે આપણે આ વડાને પ્લેટમાં નીકાળી લઈશું. તો અહીંયા મેં ગરમ પાણી લીધેલું છે અને આ પાણીની અંદર આપણે આંગળી ડબોડીએ અને સહન કરી શકીએ એટલું આ પાણી ગરમ લેવાનું છે. એટલે કે આપણે તમે ચા જેટલી ગરમ પી શકતા હોય તેટલું આ પાણી ગરમ લેવાનું છે. અને હવે આની અંદર આપણે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી લઈશું. હિંગથી સરસ એવો ફ્લેવર આવશે, એટલે પાણીની અંદર જરૂરથી એડ કરજો. અને હવે આપણે 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી લઈશું, અથવા તો અડધી ટીસ્પૂન જેટલું. હવે બંને વસ્તુને આપણે મિક્સ કરી લેવાનું છે. હવે આ પાણીની અંદર આપણે જે વડા તૈયાર કર્યા છે તે વડાને આપણે એડ કરી લેવાના છે. તો પાણીની અંદર આપણે વડાને પલાળીને મૂકવાના છે. તો 10 મિનિટ માટે આને આપણે આ રીતે પલાળીને મૂકીશું. અહીંયા આપણે આ જે વડા આપણે પલાળ્યા છે તેના ઉપર તમે જો વજન કોઈ પણ ડીશ કે આ રીતે મૂકશો તો પાણીની અંદર જ આ પલાળેલા રહેશે. પણ અહીંયા મેં સારું એવું પાણી ગરમ કરીને લીધેલું છે, એટલે હું આની પર કોઈ વજન નથી મૂકતી. પણ જો તમારે ફટાફટ આ વડાને તૈયાર કરાવવા હોય કે 5 જ મિનિટની અંદર આ પાણીમાં પલાળીને સરસ ફૂલી જાય, તો તમે આની ઉપર કોઈ પણ પ્લેટ વજનવાળી મૂકી દો, જેથી પાણીની અંદર ડૂબેલા રહેશે તો ફટાફટ આ પાણી પીને ફૂલી જશે. અને આપણે વચ્ચે વચ્ચે 1-2 વખત અને આ રીતે આપણે કરી લેવાનું, જેથી બધા જ વડા સરસ રીતે પાણીની અંદર ફૂલી જાય. તો હવે આને 10 મિનિટ માટે મૂકી રાખીએ. તો અહીંયા આપણે જેટલા આપણે ખાવામાં ઉપયોગમાં લેવાના છે તેટલા જ મેં વડા પલાળ્યા છે. અને બાકીના આ રીતના જે કોરા વડા હોય તેને તમે ઠંડા કરીને કોઈ પણ એરટાઇટ ડબ્બાની અંદર ભરી લો અને 3 થી 4 દિવસ માટે ફ્રીજમાં સ્ટોર કરીને પછી જ્યારે પણ ખાવા હોય ત્યારે આ રીતે ગરમ પાણી કરીને તેની અંદર હિંગ અને મીઠું એડ કરી લો અને પછી આ વડાને આ રીતે ડુબાડી દો. પછી તમે એને સર્વ કરી શકો છો. તો હું આ વડાને સ્ટોર કરવા માટે મૂકી દઈશ. હવે આપણે ગળ્યું દહીં બનાવીશું. તો તેની માટે મેં અહીં એક બાઉલમાં 2 કપ જેટલું દહીં લીધેલું છે અને આ દહીં મેં મોડું લીધેલું છે. હવે તેની અંદર આપણે 3 ટેબલસ્પૂન ભરીને દળેલી ખાંડ એડ કરીશું. તમે અહીંયા આખી ખાંડ પણ એડ કરી શકો છો, પણ દળેલી ખાંડ હોય તો ફટાફટ મિક્સ થઈ જતી હોય. અને હવે આપણે 1/4 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી લઈશું. અહીંયા તમે સંચળ મીઠુંનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આને એકદમ સરસ સ્મૂથ આપણે મિક્સ કરી લેવાનું છે. અહીંયા જો તમારી પાસે પડેલું દહીં હોય એટલે કે ખાટું દહીં હોય તો તમારે એને અને પાણીવાળું હોય તો તમારે કોઈ પણ કપડામાં બાંધીને એને પાણી નિતારી લેવાનું અને જે મસ્કો તૈયાર થાય તેની અંદર તમારે થોડુંક પાણી એડ કરીને મિક્સ કરી લેવાનું, જેથી સરસ એવું મોળું દહીં રેડી થઈ જશે. તો તમે એ રીતે ફ્રેશ દહીં પણ તૈયાર કરી શકો છો.
અને હવે આને એકદમ સરસ સ્મૂથ મિક્સ કરીને આપણે રેડી કરી લઈશું. તો એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો આ રીતે આપણે એકદમ સ્મૂથ તૈયાર કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે આ એકદમ ક્રીમી જેવું થઈ ગયું છે. તો બસ આ રીતનું આપણે દહીં તૈયાર કરી લેવાનું છે. અને આ દહીંને આપણે ફ્રીજમાં મૂકીને એકદમ ઠંડુ કરી લેવાનું, કારણ કે જે દહીંવડા છે એકદમ ઠંડા ઠંડા સરસ લાગતા હોય, એટલે આપણે આ દહીં છે એકદમ ફ્રીજમાં મૂકીને ઠંડુ કરી લઈશું. હવે આપણે ગ્રીન ચટણી બનાવીશું. તો અહીંયા મેં 1 કપ જેટલી કોથમીર લીધેલી છે અને થોડાક મેં ફુદીનાના પાન લીધા છે. અને અહીંયા મેં 3 નંગ લીલા મરચાં અને 1 નાનો ટુકડો આદુનો લીધેલો છે. હવે આપણે 1/4 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી લઈશું, 1/4 ટીસ્પૂન જેટલું સંચળ મીઠું અને 1 નાની ટીસ્પૂન જેટલું જીરું એડ કરી લઈશું. અને 1 ટેબલસ્પૂન જેટલા આપણે દાળિયા લઈશું. દાળિયા ના હોય તો તમે શેકેલી સિંગ અથવા તો જે ખારા ચણા આવે છે તે પણ તમે થોડાક લઈ શકો છો. અને હવે આપણે 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરીશું. લીંબુનો રસ જરૂરથી એડ કરવો, કારણ કે તેનાથી જ આપણી જે ચટણી છે એકદમ ગ્રીન રહેશે, કાળી નહીં પડે. તો હવે આ બધી વસ્તુને આપણે ક્રશ કરી લઈશું. તો અહીંયા મેં ચટણી પણ ક્રશ કરી લીધેલી છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગ્રીન કલરની આપણી ચટણી રેડી થઈ ગઈ છે. અહીંયા મેં 2 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરીને આને પીસી લીધેલી હતી. હવે આપણી બધી સામગ્રી રેડી છે. તો હવે આપણે દહીંવડાને સર્વ કરીશું. તો હવે અહીંયા આપણે બધી ચટણી જોઈ લઈએ. તો અહીંયા મેં આ જે ખજૂર આમલીની ચટણી આવે તે લીધેલી છે અને આ ચટણી કઈ રીતે બનાવી તેની રેસીપી મારી ચેનલ પર અપલોડ કરેલી છે, તો તમે તે જઈને જોઈ શકો છો. અને આ ચટણીને આપણે 6 થી 12 મહિના માટે સ્ટોર પણ કરી શકીએ છીએ. તો એકવાર આને બનાવીને રાખો તો જ્યારે પણ ચાટ બનાવી હોય ત્યારે તમે આને ઉપયોગમાં લઈ શકો છો. અને આપણે જે ગ્રીન ચટણી રેડી કરી તે લીધેલી છે, થોડીક સમારેલી કોથમીર અને લાલ મરચું પાવડર અને શેકેલા જીરાનો પાવડર લીધેલો છે. અને આપણે જે ગળ્યું દહીં ઠંડુ કરીને રાખ્યું છે તે દહીં લીધેલું છે. તો હવે આપણે દહીં વડાને સર્વ કરી દઈએ. તો અહીંયા આપણા જે વડા છે એ 10 મિનિટ પછી આ રીતે ફૂલીને રેડી થઈ ગયેલા છે. તો આ વડાને આપણે થોડાક આ રીતે દબાવીને પાણી એનું નિતારી લેવાનું છે. તો બહુ વધારે આપણે નહીં દબાવીએ. રેડી છે આપણા એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જતા એવા દહીંવડા. આ દહીંવડાની રેસીપી મેં તમને એકદમ પરફેક્ટ રીતે અને એકદમ સરળ રીતની આ રેસીપી તમને શેર કરી છે. અને જે નાની નાની વસ્તુનું ધ્યાન રાખવાનું છે તે પણ તમને મેં વિડીયો દરમિયાન કીધું છે. આ વડા બનાવવામાં તમારે ફક્ત એક જ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જે બેટર છે એને બરાબર ફેંટવાનું છે. 8 થી 10 મિનિટ માટે તમે એને કમ્પલસરી ફેંટો, તો તમારા દહીંવડા જે છે એકદમ સોફ્ટ અને મુલાયમ બનશે. મોંમાં મૂકતાની સાથે જ ઓગળી જાય એટલા સરસ આ દહીંવડા બનીને રેડી થાય છે. તો આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને કેવી લાગે છે તે પણ તમે મને કમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.